જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ઠાકોરજી પૃષ્ઠ કરવા જરૂરી છે તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. જો મર્યાદા માર્ગની પૂજા કરવી હોય તો એક મૂર્તિ લાવીને તેના વિધિ વિધાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી બને છે. કંસારાની દુકાનમાં ઘણી મૂર્તિઓ હોય પણ કોઈ હાથ જોડે નહીં તો પૂજા ક્યાંથી હોય? પરંતુ એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તેમાં દૈવત્વ આવે છે અને તે પછી તેની વિધિપૂર્વક પૂજા રોજ કરવી જોઈએ. જો અપૂજ રહે તો ફરી પ્રતિષ્ઠા કરવી પડે છે. આમ પ્રતિષ્ઠા કરવી, નિત્ય પૂજા કરાય તો જ પૂજા માર્ગનું ફળ મળે છે. જો પૃષ્ટિ માર્ગીય રીતે કોઈ સ્વરૂપ કે ચિત્રજીની સેવા કરવી હોય તો એ સ્વરૂપ પૃષ્ઠાવવું ખાસ જરૂરી છે. પૃષ્ટિ પુરુષોત્તમ કોઈ મંત્ર, તંત્ર, ઉપાસના, પૂજા કે પદ્ધતિને આધીન નથી. કોઈ મંત્રથી આવાહિત થતા નથી. એકમાત્ર નિર્ગુણ ભાવને આધીન હોય છે. શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજીએ 84 તથા 252ના આ રીતે પુષ્ટાવીને જ સેવા માટે વૈષ્ણવોને સ્વરૂપો પધરાવી આપેલા અને તેમની સેવા થતી. આમ સ્વરૂપો પુષ્ટાવવાનો અધિકાર એકમાત્ર વલ્લભ વંશના આચાર્ય બાળકોને છે. મહાપ્રભુજી સ્વયં નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ આ સુબોધિનીમાં રસાત્મક પૃષ્ટિ સ્વરૂપ પોતાના હૃદયમાં સદા બિરાજવા કહે છે. માટે આ ભાવાત્મક સ્વરૂપને કૃપા કરી જે સ્વરૂપને સ્પર્શ કરી પુષ્ટાવે તે સ્વરૂપમાં એ ભાવાત્મક સ્વરૂપ ભક્તોના ઉદ્ધાર માટે આવિર્ભૂત થાય અને ત્યાં બિરાજી ભક્તની સેવા સમર્પણનો સ્વીકાર કરે છે. જીવન પર્યંત સેવાર્તાનું દેહ પડે ત્યારે એ જ સ્વરૂપ એ જીવને લીલામાં પધરાવી જાય છે. આ રીતે વૈષ્ણવોએ પુષ્ટાવીને સેવા કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ પુષ્ટાવવાનો અધિકાર આચાર્ય બાળકોને જ છે. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.